तकलीफ दिखी है कि नहीं? નામનો પરિચય આપો. પટેલ કમલેશભાઈ બળદેવભાઈ. હું 1 કલાકથી લાઈનમાં ઊભો છું સોનોગ્રાફી માટે. અહીંયા ભીડ ખૂબ જ છે અને ખરેખર દર્દીઓને સરળતાથી સુવિધા મળે એવા પ્રયત્નો થાય એવી મારી નમ્ર વિનંતી છે. શાની માટે આવ્યા છો? સોનોગ્રાફી. શું સ્થિતિ છે હાલ? હાલ ભીડ બહુ છે અને લાઈનમાં ગરમીમાં ઊભા રહેવું મુશ્કેલ છે. તો એના માટે બનતા સારા પ્રયત્નો થાય અને દર્દીઓ પરેશાન ન થાય એવી નમ્ર અરજ છે. મારું નામ રેખાબેન છે. હું મારા વાસણ જોડે આવીશું પણ 2 કલાકથી હેરાન પરેશાન થઈ રહીશું. બધી ફૂલ લાઈન છે પણ તો જૂની બિલ્ડિંગમાં જઈએ તો નવી બિલ્ડિંગમાં મોકલે, નવી બિલ્ડિંગવાળા જૂની બિલ્ડિંગમાં મોકલે. હવે અમારે જવું ક્યાં? અને હવે પપ્પાના કેસરેનો સોનોગ્રાફીની તારીખ ઉપર તારીખ આપી જાય તો તારીખમાં અમે સોમવારે આપણે અમારે ક્યારે બતાવવાનું એ રીતે શું કરવું જોઈએ? તો હવે અમારે શું કરવું? હવે આમાં શું રજૂઆત છે? સોનોગ્રાફી કરાવવાનું છે. તંત્રને શું કહેશો? તંત્રને આની કંઈક કાર્યવાહી કરે ભાઈ આગળ પ્રજાને ન્યાય મળે એ માટે અમે આવ્યા છીએ. આપો તમારું નામ પર પરિચય બોલો. મારું નામ ભગવાનભાઈ ડુંગરભાઈ ચૌહાણ. શું સમસ્યા છે? મને આજે પગે લખવું પડી ગયું. હા. બરાબર. અને મને 7 દિન બાદ દુઃખું છે એડમિટ કર્યું. બરાબર. સોનોગ્રાફી કરાવવા આવ્યો તે બંધ છે. બરાબર. એમને જૂની બિલ્ડિંગમાં મોકલવામાં આવી. તો સાહેબ મારી જવાની હાલત છે નહીં, હું કેવી જઈ શકું? બરાબર. એમના જેમ બને એમાં ચાલુ કરવાની વ્યવસ્થા કરો. આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલનો ફરી પાછો ભ્રષ્ટાચારનો એક શ્રેષ્ઠ નમૂનો બહાર આવ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં એલજી હોસ્પિટલમાં એક્સરે મશીન છેલ્લા 20 દિવસથી બંધ છે. અહીંના આરએમઓને ફોન કરવામાં આવ્યો છે કે મારી જાણમાં નથી, તો એ માણસ ઓફિસની અંદર આરએમઓ તરીકે રહેવાને લાયક નથી. નંબર 1. અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ લીલાબેન ડાબી છેલ્લા 3 મહિનાથી ગેરહાજર છે. યુએસએ પર જતા રહ્યા, વિઝિટ કરીને આવ્યા, ઇન્ચાર્જ પર પાછા સીટ ઉપર જતા રહ્યા છે. અહીં જે નવી બિલ્ડિંગમાં એમએલસીના કેસો, ઇમરજન્સીના કેસોનો, ઓર્થોના કેસોના જે દર્દી છે એ લોકોને ના છૂટકે પરાણે દર્દીના સગાને એમને જૂની બિલ્ડિંગમાં 13 નંબરમાં લઈ જવામાં આવે છે. 13 નંબરમાં ઓલરેડી સગર્ભા માતાઓ
પેડિટ્રિશિયન એટલે કે બાળકો, ટીબી વોર્ડના દર્દીઓ અને જનરલ ફિઝિશિયનના દર્દીઓ છે. ત્યાં એટલો બધો ભરાવો થઈ ગયો છે કે આ દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. બીજી દુઃખદ બાબત એ છે, એમએલસી ઇમરજન્સીને ઓળખોનો દર્દી ત્યાંથી એક્સરે લઈને આવે છે તો અહીં કેઝ્યુલિટી રૂમમાં બેઠેલા ડૉક્ટર ગમે ત્યાં વિઝિટના બહાને બાજુમાં પર્સનલ રૂમમાં બેસવા જતા રહે છે. ટૂંકમાં એલજી હોસ્પિટલ સંપૂર્ણપણે રામ ભરોસે ચાલી રહી છે. મારા પૂર્વ વિસ્તારના અમરાઈવાડી, ગોમતીપુર, રામોલ, હાથીજણ સુધીના ઇન્દ્રપુરી, ભાઈપુરાના ગરીબ દર્દીઓ આ તંત્રની ઘોર બેદરકારીને કારણે ગરીબ દર્દીઓની મજાક કરવામાં આવે છે અને મારા ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મેં આજ રોજ કમિશનરને પત્ર લખ્યો છે. કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવે છે. જો કમિશનર સાહેબ આ બાબતમાં તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે, જવાબદાર અધિકારી સામે એક્શન લેવામાં નહીં આવે તો તંત્ર સામે બહુ અમારે મજબૂરી બસ ઉગ્ર આંદોલન ચલાવવું પડશે. आपका नाम और परिचय सर? हाँ, मेरा नाम डॉक्टर महेश नरोल है. मैं डेप्यूटी मेडिकल सुपरिटेंडेंट हूँ. अभी फ़िलहाल मैं इंचार्ज मेडिकल सुपरिटेंडेंट की तरह से काम कर रहा हूँ. सर बात की जाए एक्सरे मशीन की, तो जो नए बिल्डिंग में एक्सरे मशीन है वो बंद है. लोग को पुराने बिल्डिंग भेजा जा रहा है. जाने का कहना है. और क्या कहेंगे, कितने दिनों से बंद है, क्यों बंद है? एक्चुअली नए कॉलेज हॉस्पिटल में दो बिल्डिंग्स है. एक पुरानी हॉस्पिटल बिल्डिंग है, एक नई हॉस्पिटल बिल्डिंग है. नई हॉस्पिटल बिल्डिंग में और पुरानी हॉस्पिटल बिल्डिंग में सभी जगह पे जो एक्सरे मशीन है वो 10 साल से ज़्यादा पुराने हो चुके हैं. तो अभी 10 साल से जो ज़्यादा पुराने होने की वजह से उसमें वेयर एंड टेयर, ब्रेक डाउन होता रहता है. तो अभी फ़िलहाल एक हफ्ते से वो बंद है. तो सारे पेशेंट बट हम कॉलेज की जो जूनी बिल्डिंग होती है वहाँ पे उसका एक्सरे वगैरह सब करते हैं. और सर नई जो मशीन है एक्सरे की कब आएगी और क्या प्रोसीजर चल रही है? एक्चुअली उसका नई एक्सरे मशीन के लिए हमने वेल इन एडवांस उसका डिमांड दिया है और वो अंडर टेंडर प्रोसेस है और जल्द ही वो आ जाएगा, प्रोक्योरमेंट हो जाएगा. और सर बात की जाए एक्सरे की, तो नई और पुरानी बिल्डिंग में कितने एक्सरे होते थे और अब कितने हो रहे हैं? नई और पुरानी दोनों बिल्डिंग में वैसे पुराने 1000 टू 1000 से 1200 के बीच में एक्सरे होते हैं. आज के डेट में भी हम उतने ही एक्सरे कर रहे हैं. फ़र्क सिर्फ इतना है कि नई बिल्डिंग की वजह के पेशेंट हम पुरानी बिल्डिंग में शिफ्ट करके वहाँ पे एक्सरे करते हैं.